ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 હિન્દી લાસ્ટ પીરિયડમાં આપણે પાઠ 2 ઈદગાહનો અભ્યાસ કરતા હતા. આજે પણ આપણે પાઠ 2 ઈદગાહનો અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું હતું કે બધા ઈદગાહ જાય છે, એમાં હામિદ, એના મિત્રો, એ લોકો બધા જાય છે, પણ એના મિત્રો જે છે એ પૈસા વાપરે છે, ચકડોળમાં બેસે છે, મીઠાઈઓ ખાય છે, રમકડાઓ લે છે, પણ હામિદ એના પૈસા વાપરતો નથી. તો આપણે આગળ જોઈએ કે એ એના પૈસાનો કઈ રીતે ઉપયોગ કરે છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की हैं. હવે એને પહેલાં રમકડાઓ લઈ લીધા, મીઠાઈઓ પણ ખાઈ લીધી બધાએ, પણ હામિદે રમકડાએ ન લીધા અને મીઠાઈ પણ ન લીધી. હવે મીઠાઈ પછી શેની દુકાનો આવે છે તો કે લોખંડની વસ્તુઓ મળે ને એની બધી દુકાનો આવે છે. कुछ गिलट और कुछ नकली गहनों की. लड़कों के लिए यहाँ कोई आकर्षक नहीं है. હવે ગિલેટના વાસણ હોય કે નકલી ગહેના હોય કે આભૂષણો હોય, હવે છોકરાઓ માટે કોઈ આકર્ષણની દુકાન નથી કે ત્યાં છોકરાઓને એટલી મજા ન આવે જેટલી રમકડામાં ને મીઠાઈઓમાં આવે, એટલી આ વસ્તુમાં એ લોકોને ઘર વપરાશની વસ્તુઓમાં ના આવે. वे सब आगे बढ़ जाते हैं. એ ખાલી જોઈ અને બધા ત્યાંથી આગળ નીકળી જાય છે. હામિદ લોહે કી દુકાન પર રૂક જાતા હૈ. હવે હામિદ નામ જે છોકરો છે એ પહેલાં એને રમકડાની દુકાન, એ લોકો એના મિત્રો સાથે આવે છે અને સાથે સાથે હતો, એને બધા ચકડોળમાં બેઠા બધા એના મિત્રો, એને રમકડા લીધા, મીઠાઈઓ ખાધી, છતાં એની સાથે હતા. પણ બીજા એના સાથે જે હતા એ આ બધી દુકાનો આવે છે એ દુકાનમાં ખાલી આ લોખંડની ચીજોની દુકાનમાં ખાલી હામિદ જ ઊભો રહે છે, બીજા બધા ત્યાંથી આગળ નીકળી જાય છે. કંઈ चिमटे रखे हुए हैं. उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. હવે એ કીધું કે ચીમટા ઘણા બધા રાખ્યા છે, તો હામિદને વિચાર આવે છે કે મારા દાદી જ્યારે રોટલી કરે છે ત્યારે એ રોટલી ઉતારે છે ત્યારે એની પાસે એક ચીમટો નથી. ચીમટો ન હોય તો કે મારી દાદી જ્યારે રોટલી ઉતારે છે તો એનો હાથ જલી જાય છે. એટલે એ વિચારે છે અગર વહ चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी. એ કહે છે કે હામિદ કહે છે કે હું મારા દાદીને આ ચીમટો લઈ આપું તો કેટલી ખુશ થઈ જશે. પછી રોટલી જ્યારે ઉતારે ત્યારે એનો હાથ પણ ન જલી જાય. ઘર મેં એક કામ કી ચીજ હો જાયગી. વિચારે છે કે ઘરમાં પણ એક કામની ચીજ વસ્તુ થઈ જશે. ખિલોને સે ક્યાં ફાયદા. એ કહે છે કે રમકડાથી શું ફાયદા થાય. व्यर्थ में पैसे खराब होते हैं. जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौने की ओर कोई आंख उठाकर नहीं देखता, या फिर घर पहुंचते पहुंचते टूट ફૂટકર બરબાદ હો જાયંગે. એ કહે છે કે હું ચીમટો લઈશ તો ઘરમાં એક વસ્તુ થઈ જશે અને રમકડાથી શું ફાયદા થાય. એ તો જરાક વાર આપણને ખુશી મળે પછી તો તૂટી જાય, તો પછી એની સામે તો કોઈ જોતું પણ નથી. રોટિયાં તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં સેક લો. कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो. अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, रोज हाथ जला लेती हैं. એ કહે છે કે કોઈક આપણા પાસેથી આગ લેવા આવે તો આપણે એને ચીમટામાં પકડીને આપી શકીએ. અને મારી અમ્માને કે ક્યાં ફુરસદ મળે છે કે બજાર જાય અને લઈને, એટલા પૈસા પણ નથી હોતા એની પાસે અને રોજ હાથ એનો બળી જાય છે, તો હું આ ચીમટો લઈ લઉં, એવું હામિદ વિચારે છે. હામિદ કે સાથી આગે બઢ ગયે. હવે હામિદ તો ત્યાં જ ઊભો છે, પણ હામિદના સાથી જે મિત્રો આવ્યા હતા એ આગળ નીકળી જાય છે. સબીલ પર સબ શરબત પી રહે हैं. देखो सब कितने लालची हैं, इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी. उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाई मिठाई, आपका मुंह सड़ेगा, फोड़े खुशियाँ निकलेगी, आप ही जवान कचौटी हो जाएगी, तब घर से पैसा चुराएंगे और मार खाएंगे. अम्मा चिमटा लेकर मेरे हाथ से लेगी और કહેગી. હવે કહે છે હામિદ કહે છે કે એની સાથે જે બધા આવ્યા હતા મિત્રો, એમ કહે છે કે મારા સાથે હાલજે, પણ મને અહીંયા મૂકી દીધા ને બધા ત્યાં શરબત પીવે છે. અને કેટલા આ લોકો તો જો કેટલા લાલચી છે, મીઠાઈયા ખાય છે, મીઠાઈ કેટલી બધી ખાય છે, ચકડોળમાં બેસે છે. મને તો કોઈએ મને મીઠાઈઓ બધાઈ લીધી, ખાધી, પણ મને તો પૂછાય ન કરી, અને કહે છે કે મારા સાથે ચાલજે. હવે ક્યારે પણ કામ પડશે ને તો ત્યારે હું એને પૂછીશ કે તમે મારી પૂછા કરી, મીઠાઈયા ખાધી. તો એ કહે છે મીઠાઈયા ખાઓ છો તમે તો તમારા મોઢા સડશે, તમને ચાંદા પડશે, તમારી તમારી જબાન જે છે તમને આમ કચોટી એટલે કે એકદમ એટલે ચટડી થઈ જશે. એમ કે આપણે કેમ સ્વાદિષ્ટ વસ્તુ જોઈએ, ચટપટું જોઈએ એવી રીતે.
પછી કહેશે કે તમારી જબાન ચટપટી વસ્તુ ખાવા માટે જ તમને મન લલચાશે તો તમે પૈસા ઘરમાંથી ચોરાવશો, એના માટે તમને માર ખાવી પડશે. પછી કહે છે કે અમ્મા ચિમટા દેकर मेरे हाथ से लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया. એ કે આ લોકો ભલે બધું ખાધું પણ હું તો ચિમટો લઈશ મારી દાદી માટે. પછી દાદીને આપીશ તો મારી દાદી એમ કહેશે કે વાહ, મારો બચ્ચો જે છે નાનકડો, આટલો નાનકડો હોવા છતાં પણ મારા માટે શું લઈ આવ્યો? ચિમટો લઈ આવ્યો. कितना अच्छा लड़का है. इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा? वो बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती हैं. मेरे पास पैसे नहीं हैं तो क्या, मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं जाता. એ કહે છે કે મારી દાદી એમ કહેશે કે આ તો કેટલો સરસ છોકરો છે, અને કહેશે કે ખિલોના એટલે રમકડા લઈએ તો એનામાં આપણે કોઈ દુઆ આપે નહીં. તો હું મારી અમ્માને ચિમટો આપીશ તો મને શું આપશે? દુઆ આપશે. અને એ દુઆ જે છે એ સીધા ભગવાન પાસે પહોંચે છે અને તરત જ સાંભળવામાં આવે છે. કહે છે કે હું ગરીબ છું તો કાંઈ વાંધો નહીં, પણ હું કોઈ પાસે કાંઈ માંગવા તો નથી જતો ને. उसने दुकानदार से पूछा ये चिमटा कितने का है. હવે હામિદ જે છે એ દુકાનદારને પૂછે છે કે આ ચિમટો કેટલાનો છે? 6 पैसे लगेंगे. એ કહે છે કે 6 પૈસાનો છે. હામિદ કા દિલ બેઠ ગયા, फिर भी बोला ठीक ठीक बताओ. હામિદનું દિલ જે છે એકદમ બેસી જાય છે. દિલ બેઠના એટલે કે હતાશ થઈ જાઉં, નિરાશ થઈ જાઉં. કેમ કે એના પાસે તો 3 જ પૈસા હતા અને એને કેટલા કીધા? 6 પૈસા કીધા. એટલે નિરાશ થઈ જાય છે. અને પછી કહે છે કે તમે તોય ભાવ ઠીક ઠીક તો બતાવો, તમારો ભાવ ઠીક ઠીક 5 पैसे लगेंगे. લેના હે તો લો, નહીં તો ચલતે બનો. એ કહે છે કે હા, હું ઓછા કરીશ ને તોય તને 5 પૈસા લાગશે, તને લેવો હોય તો લો, નહીં તો ચાલતો થા એમ. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुटकियाँ न सुने. लेकिन दुकानदार ने गुटकियाँ नहीं दी, बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. फिर शान से अकड़ाता हुआ संगियों के पास ગયા. પછી એને એમ ના કીધું, કાંઈ જ ન કીધું, પણ એને તરત જ એને 3 પૈસામાં ચિમટો આપી દીધો અને એ ચિમટો એના ખંભા ઉપર રાખે છે. અને કે એને એમ થયું કે આ તો બંદૂક છે. અને એના જે મિત્રો આવ્યા હતા એની પાસે એ જાય છે. મોહસિનને હસકર કહા. હવે મિત્રો જે છે ચિમટો લીધો તો મિત્રો હસે છે. यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करोगे. હવે મોહસિન છે એનો મિત્ર એ હસે છે અને કહે છે કે આ ચિમટો શા માટે લઈ આવ્યો, તું બુદ્ધુ છો, આનું તું શું કરીશ. हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चों की. એ કહે છે આમે ચિમટો જે છે જમીન પર આમ ફટકારે છે અને કહે છે કે તું તારું ભીસ્તી, મોશીને ભીસ્તી લીધું હતું ને રમકડામાં, એ કહે છે કે તું તારું ભીસ્તીને જમીન પર પટકાવ, તરત તૂટી પડશે. કે એની એક એક પસલી જે છે એક એક એના હાડકા ચૂરચૂર થઈ જશે કે એનું રમકડાનું એક એક ચૂરચૂર થઈ જશે કે, પણ મારો ચિમટો જે છે ચિમટાને કાંઈ થશે નહીં. મોહમ્મદ બોલા ये तो यह चिमटा कोई खिलौना है. મોહમ્મદ એને કહે છે કે હા, અમે તો બધા રમકડા લીધા છે, શું આ ચિમટો રમકડાનો છે કે રમકડા તો તૂટી જાય. हामिद खिलौना क्यों नहीं है, कभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीर के चिमटा हो गया. चाहूँ तो इससे मंजीरा का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए. तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बल भी बाका नहीं कर सकते. હવે એ કહે છે કે તું આ તારું રમકડું થોડું છે તો કે રમકડાથી પણ વિશે છે, હું ખંભા ઉપર રાખું તો બંદૂક બની જાય કે, અને હાથમાં આવી રીતે કરું તો ફકીરોના જેમ ચિમટો બની જાય, અને મંજીરાનું કામ પણ મારો ચિમટો કરી શકે. અને ચિમટો જો હું ફરાવું બધા રમકડામાંથી તારા રમકડા બધા ચૂરચૂર થઈ જાય અને મારા ચિમટાને કાંઈ થાય નહીં, એનો વાળ બી વાંકો ન થાય, કાંઈ જ નુકસાન ન થાય એને. बहादुर शेर है मेरा चिमटा. कहે છે કે મારો ચિમટો તો બહાદુર શેર છે, સિંહ જેવું કામ કરે. समी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, 2 आने की हैं. હવે સમી જે છે એને ખંજરી લીધી હતી ત્યારે પ્રભાવિત એટલે એકદમ ખુશ થઈને કહે છે કે આ મારી ખંજરી લઈશ, હું તો 2 આનાની છે એમ. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा. हामिद ये खंजरी ने एकदम जोए से बोला मेरा चिमटा चाहे तो तुम्हारे खंजरी का पेट फाड़ डाले, बस एक चमड़े की झिल्ली लगा दी. ढब ढब बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा. કે છે તારું રમકડું તો તરત તૂટી જશે પણ મારો ચિમટો જે છે એ આગમાં કામ આવશે, પાણીમાં કામ આવશે, તુફાનમાં પણ મારો ચિમટો જે છે એ ડટકર એકદમ સાહસ અને હિંમતથી કામ કરશે. चिमटे ने
सभी को मोहित कर लिया। પછી બધાએ વિચાર્યું કે હા આને કોઈક આ વિચારીને જ કામ કર્યું છે, તો બધા વિચારે છે એને चिमटो जे छे एकदम ये मोहित कर लिया। लेकिन अब पैसे किसके पास धरे हैं? अब पैसा तो बधा वापरी लीधा। फिर मेले से बहुत दूर निकल आए। धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है। बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे हैं। आ બધા કહે છે કે ચીમટાનું એને કીધું એટલે બધાને આકર્ષક કરી લીધો ચીમટાએ, અને હવે પૈસા તો કોઈ પાસે હતા નહીં, બધાએ વાપરી લીધા હતા, અને મેળાથી તો ઘણા બધા દૂર નીકળી આવ્યા હતા, અને ઘણો બધો તડકો નીકળી આવ્યો હતો, અને ઘરે પહોંચવાની બધાને જલ્દી હતી. પછી હવે ચીમટો તો ખરીદ શકાય નહીં. પછી કે હા હામિદ તો બહુ જ ચાલાક છે, કે એને સરસ મજાના પોતાના પૈસા બચાવીને રાખ્યા હતા, અને એ સરસ મજાની એને ચીજ લઈ લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એટલે સુધી રાખીએ, પછી નેક્સ્ટ પીરિયડમાં આગળ જોઈશું.